પ્રિય વૈષ્ણવો, વૈષ્ણવ જીવનનો મૂળ આધાર શરણાગતિ છે અને એ શરણાગતિનું મૂળ છે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદ. પુષ્ટિ માર્ગના રહસ્યમય પ્રવાહમાં આ ચરણારવિંદ જ સર્વનો આશ્રય છે. સ્વયં શ્રી ઠાકોરજી જે પૂર્ણ પુરુષોત્તમ છે એ પણ પોતાના પ્રિયતમા સ્વરૂપ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય કરે છે. ભૂતલ પર જ્યારે શ્રી સ્વામિનીજી ફરી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા ત્યારે જગતને શરણાગતિનો અમૂલ્ય મંત્ર આપ્યો. શ્રીજી બાવા ડાબો શ્રી હસ્ત ઊંચો કરીને આપણે સૌને એમની શરણે આવવાનું કહે છે. અહીં સુધી કે સ્વયં શ્રી ઠાકોરજી પણ તિલક સ્વરૂપે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદને ધારણ કરે છે. આ એક અલૌકિક પ્રસંગ છે જે પુષ્ટિ માર્ગના દિવ્ય રહસ્યને ઉજાગર કરે છે. તો ચાલો આજે આપણે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં બિરાજમાન 15 ચિહ્નોનું ભાવપૂર્વક રસદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે ખૂબ જ વિસ્તારથી શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં બિરાજમાન 15 ચિહ્નોનું ભાવદર્શન કરીશું. રાધાના નામનો મહિમા સાંભળીને જેમ અંતઃકરણ દ્રઢ થાય છે ને, તેમજ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદના ચિહ્નોને જોઈએ ને ત્યારે હૃદય એક અલૌકિક આનંદથી ભરાઈ જાય છે. શ્રી ઠાકોરજી પોતે પણ આ ચરણારવિંદનો આશ્રય કરે છે અને પોતાના મસ્તકે તિલક સ્વરૂપે ધારણ કરે છે. એવા મહાન શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નો શું શીખવે છે, આજે આપણે એની ભાવના સમજીશું. સૌપ્રથમ જોઈએ તો છત્ર એટલે છાંયો, પૂર્ણ પુરુષોત્તમની સર્વશ્રુતિનો અનુભવ જે શ્રી સ્વામિનીજીની છાયામાં આવે છે તે જીવન શીતળ બને છે અને બધા મનોરથ પૂર્ણ થાય છે. ચક્ર ભક્તિનું તેજ વધે, ભક્તિભાવ પ્રગટ થાય. આ ચિહ્ન આપણને યાદ અપાવે છે કે શ્રી સ્વામિનીજીનો સંગ ભક્તિને જાગૃત કરે છે.